મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો ગુજરાત વિધાનસભામાં ધોરણ 6 થી 12 માં ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાના સંકલ્પ રજૂ કરતા મંત્રીએ કહ્યું છે કે દરેક વાલીનું સપનું હોય છે કે પોતાનું બાળક સંસ્કારી બને, જીવન જીવવાની પદ્ધતિથી વાકેફ થાય. એ માટે અમે સામાજિક ઉત્થાન માટે સામાજિક જવાબદારીથી લાવ્યા છીએ અને ભારતીય સંસ્કૃતિમાં યોગ એ આપણી આગવી ઓળખ છે, જેને યુનોએ પણ સ્વીકારીને વિશ્વ યોગ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. એમ ભગવદ્ ગીતાના મૂલ્યોને સમજીને યુનો દ્વારા ગીતા ડે ઉજવવાનો નિર્ણય કરવામાં આવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તો આમ આદમી પાર્ટીએ સમર્થન તો આપ્યું, પણ કેટલાક સવાલ પણ ઉઠાવ્યા છે. બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શું કહ્યું તે જોઈએ. આજે માનનીય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા જે પ્રસ્તાવોને આવ્યા છે એમાં આમ આદમી પાર્ટી તરફથી સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. જેમાં ધોરણ 6 થી 12ના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયનો સમાવેશ કરવાનો આ સંકલ્પ હતો. આ સંકલ્પને આમ આદમી પાર્ટીએ વધાવી લીધો છે. સાથોસાથ આ સંકલ્પને લઈ રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રીને ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે કે જ્યારે ગુજરાતમાં આપણો પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાનું જ્યારે ધોરણ 6 થી 12માં અભ્યાસક્રમમાં જ્યારે દાખલ કરવાનો થશે ત્યારે આપણે શું ગુજરાતની અંદર આના તજજ્ઞો, ગુરુજનો કે શિક્ષકો છે? પહેલો પ્રશ્ન એ છે. મોટા ભાગની જે આપણી શાળાઓ છે એમાં સંસ્કૃતના આજે પણ શિક્ષકોની ખૂબ મોટી ઘટ છે. તો જ્યારે શિક્ષકોનું પૂરતું પ્રમાણમાં આપણી પાસે શિક્ષકો ન હોવાના કારણે તો આ ગીતા કેવી રીતના ભણાવી શકશે એ મોટો પ્રશ્ન જ છે. સાથોસાથ ગુજરાતની અંદર મોટાભાગની સ્કૂલની અંદર પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એટલે કે શાળાઓમાં ઓરડાઓની ઘટ છે, રમતગમતના મેદાનોની ઘટ છે અને સૌથી મહત્ત્વનો વિષય કે આજે પણ જે શિક્ષકો છે, આપણા ગુરુજનો જેને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે એને કરાર આધારિત છે, એટલે કે જ્ઞાન સહાયકો તરીકે એની નિમણૂક આપી છે. તો જ્યારે આજે હું પોતે એક શિક્ષક રહી ચૂક્યો છું, જ્યારે છોકરાઓને ભણાવવા જાઉં તો મારા મનમાં એ જ પ્રશ્ન થાય કે મારા પરિવારનું શું 11 મહિના પછી મને છૂટો કરવામાં આવશે, 20,000 જેટલા પગારમાં મારું પરિવારનું ભરણ પોષણ હું કેમ કરી શકીશ? તો આજે કોઈપણ ગુરુ, કોઈપણ શિક્ષક ગીતાનો પાઠ આપણા બાળકોને કેવી રીતના ભણાવી શકશે? આ સૌથી મોટો એક આ પ્રશ્ન થયો છે, ઊભો થયો છે. સાથોસાથ ગુજરાતની અંદર વાત કરું તો 32,634 શિક્ષકોની આજની તારીખમાં ઘટ છે. સૌથી મોટો ગુજરાતની અંદર વાત કરીએ તો 14,000 શાળાઓ એવી છે ગુજરાતની અંદર કે માત્ર ને માત્ર એક જ વર્ગમાં આપણા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એટલે આવામાં જ્યારે મંત્રીશ્રી આપણું હિન્દુનું સૌથી મોટું પવિત્ર ગીતા ગ્રંથ અભ્યાસક્રમમાં લઈને આવ્યા છે ત્યારે વધાવી છે. પણ સાથોસાથ આના માટે થઈ એક ગૃહની અંદર મેં એક સૂચન પણ કરવામાં આવ્યું છે કે ગીતા જેવું પવિત્ર ગ્રંથ અન્ય અભ્યાસક્રમોની જેમ ભણાવવામાં ન આવે, કારણ કે આની સાથે આપણા હિન્દુઓની લાગણી જોડાયેલી છે. આના માટે થઈ પહેલાં અભ્યાસક્રમમાં દાખલ કરતાં પહેલાંની જેમ અલગ અભ્યાસક્રમ એમાં અલગ ઓરડાઓની વ્યવસ્થા કરવામાં આવે. ભગવાન કૃષ્ણ જીની એક મૂર્તિ તેમાં સ્કૂલમાં ઓરડામાં મૂકવામાં આવે અને એના સંપૂર્ણ એનું જીવન ચરિત્ર એ રૂમમાં રજૂ કરવામાં આવે અને એ જ રૂમમાં આ ગીતાના પાઠ તજજ્ઞ શિક્ષકો દ્વારા અને ભણાવવામાં આવે તેવી ગૃહની અંદર મેં માંગણી પણ કરી છે. અને સાથોસાથ ગીતા તો આપણે જેને કહેવાય કે વિશ્વનું સૌથી મોટું કાવ્ય છે. સાથોસાથ આપણે હિન્દુ ધર્મમાં રામાયણ પણ તુલસીજીએ રચેલી છે. ભગવાન રામનો પણ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે. તો અભ્યાસક્રમમાં ઉચ્ચ અભ્યાસમાં જ એટલે કે ધોરણ 11 અને 12માં
રામાયણના પણ અંશો લેવામાં આવે તેવી પણ મેં શિક્ષણ મંત્રીના માગણી કરી છે ગૃહના માધ્યમથી. ઉમેશભાઈ, આપણે ત્યાં સંસ્કૃત 10માં વૈકલ્પિક વિષય તરીકે આવે છે, ગુજરાતી અને સંસ્કૃત. જી. એટલે અત્યારનો વિદ્યાર્થી 8મા 9માં સંસ્કૃત ભણ્યો હોય તો 10માં પછી સંસ્કૃત છોડી દે છે. જી. 11માં 12માં સંસ્કૃત આપણે ત્યાં સિલેબસમાં જી. નથી, શાળાકીય અભ્યાસમાં, ઉચ્ચ અભ્યાસમાં. તો 12મા સુધીમાં ગીતા કેવી રીતે લઈ આવશો? કોમર્સ આર્ટ્સમાં કોમર્સ અને સાયન્સ તો સ્ટ્રીમ આવે. તો તમે સરકારને એવું પૂછ્યું કે 11-12માં કેવી રીતે એપ્લિકેબલ બનશે? ચોક્કસપણે મેં સરકારને એ જ ધ્યાન દોર્યું છે કે ભાઈ આપણી પાસે પહેલાં તો શિક્ષકોની ઘટ છે. મેં તમને કીધું ને 32,634 શિક્ષકોની ઘટ છે વિષયવાઇઝ. એમાં આપણે જ્યારે ગીતા આપણી અભ્યાસક્રમમાં જ્યારે દાખલ કરવા જઈ રહ્યા છીએ તો આપણી પાસે એના તજજ્ઞ ગુરુજનો જ નથી. એટલે કે સંસ્કૃતના વિષયવાળા આપણી પાસે શાળાઓમાં શિક્ષકો જ નથી. તો જ્યારે શિક્ષકો તજજ્ઞ ન હોય તો પછી આપણે આ અભ્યાસક્રમમાં ગીતાનો પાઠ ભણાવી શકે આપણા બાળકોમાં આની વિપરીત પણ અસર થઈ શકે એવું જણાઈ રહ્યું છે.